અરવલ્લીના વાત્રક ડેમ વચ્ચે વસતા શ્રી અમરીબેન નાયક માટે પ્રધાનમંત્રી આવાસ યોજના આશીર્વાદ સાબિત થઈ છે। જ્યારે વહીવટી તંત્ર હોડીઓ ભરીને મધદરીએ બાંધકામની સામગ્રી પહોંચાડે ત્યારે સમજવું કે વિકાસ હવે ભૌગોલિક સીમાઓના મોહતાજ નથી રહ્યો। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। વાત્રક જળાશયની વચ્ચે આવેલા આ ટાપુ પર અમરીબેન નાયકનો પરિવાર દાયકાઓથી વસવાટ કરે છે। મુખ્યમંત્રી શ્રીની સૂચનાથી તંત્રએ હોડીઓ મારફતે સિમેન્ટ, રેતી અને ઈંટો પાણીના માર્ગે ટાપુ સુધી પહોંચાડીને આ મિશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે। આ પરિવાર હવે માત્ર આવાસ જ નહીં પરંતુ પાયાની તમામ સુવિધાઓથી સજ્જ છે। મકાનની સાથે જ બાળકો માટે રસીકરણ, આયુષ્યમાન કાર્ડ અને આરોગ્યની સેવાઓ હવે આ ટાપુ પર જ ઉપલબ્ધ કરાવાઈ છે। અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી 32,252 પરિવારોને આ યોજનાનો લાભ મળ્યો છે। ત્યારે સગવડ સારી મળી છે। પેલા ઝૂંપડીમાં રહેતા હતા, બહુ તકલીફ પડતી હતી। એ પ્રધાનમંત્રીનો રૂપિયાથી અમે ઘર બનાવ્યું, તે એમનો ખૂબ ખૂબ આભાર। આ પરિવારના રહેતા બધા બાળકોને વેક્સિનેશનની પણ સગવડ થયેલી છે। અહીંયા પરિવારમાં રહેતા બધા લોકોને PMJY કાર્ડ, જે આયુષ્યમાન કાર્ડ આપણે કહીએ, એ પણ બધાને મળ્યું છે। અને જે સૌથી સારી વાત છે કે એક સેફટીની આપણી ગુજરાતની ઓળખ હોય છે। તો તમે અમરીબેન નાયકને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે મકાન મળ્યું તેને લઈને શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।